સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથક પાટડીનું એસટી બસ સ્ટેન્ડ રખડતા પશુઓ માટેનું આશ્રય સ્થાન બની ગયું છે। એસટી નિગમે લાખો રૂપિયાના ખર્ચે આ બસ સ્ટેન્ડ મુસાફરોની સુવિધા અર્થે બનાવ્યું, પણ આજે આ બસ સ્ટેન્ડ જાણે પશુઓનું તબેલો બની ગયું। બસ સ્ટેન્ડ પરિસરમાં નજર કરો તો ચારે તરફ રખડતા પશુઓ છે। મુસાફરો માટે બેસવાની જગ્યાએ ઢોર અડીંગો જમાવીને બેઠા છે। પાટડી બસ ડેપોનું સંચાલન વિરમગામ ડેપો હસ્તક આવે છે। એક તરફ રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચલાવીને મોટી મોટી વાતો થાય છે, બીજી તરફ વિરમગામ ડેપો પ્રશાસનના અણઘડ અને હલકી કક્ષાના સંચાલનથી મુસાફરોને હાલાકી પડે છે। સુરેન્દ્રનગર જિલ્લાનું તાલુકા મથક પાટડી દ્રશ્યો બતાવવા જઈ રહ્યું છું। પાટડી બસ સ્ટેન્ડના આપ જોઈ શકો છો, પાટડી નું આ બસ સ્ટેન્ડ છે। હવે આપ આ બસ સ્ટેન્ડના નીચેના દ્રશ્યો જોઈ શકો છો કે સાંજનો સમય છે। બસ સ્ટેન્ડની અંદર બસો નથી, પરંતુ અહીંયા પશુઓથી ભરેલું આખું બસ સ્ટેન્ડ આપને જોવા મળશે। આપ બસ સ્ટેન્ડના અંદર પણ જોઈ શકો છો કે અંદરના દ્રશ્યો આપને બતાવીશ કે અંદર કયા પ્રકારે દ્રશ્યો છે। જ્યાં બસો ઊભી રહી જોઈએ, જ્યાં મુસાફરો બેસવા જોઈએ, ત્યાં માત્ર પશુઓ ઉભેલા જોવા મળે છે। આ પરિસ્થિતિ છે પાટડીના બસ સ્ટેન્ડની। એક બે નહીં પણ મોટી સંખ્યાની અંદર પશુઓ અહીંયા ઉભેલા છે। આ જ રીતે જે બસ સ્ટેન્ડ છે તેની અંદર મુસાફરો નથી, પરંતુ પશુઓ છે। કોઈ મુસાફર અહીંયા કયા પ્રકાર આવે, એક સવાલ છે। શું અહીંયા એસટી બસ નથી આવતી? લાખો રૂપિયાના ખર્ચે મુસાફરોની સવલત માટે આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બસ સ્ટેન્ડની અંદર પશુઓ પૂરવામાં આવે છે। આ પરિસ્થિતિ સાંજ પડતા જ અહીંયા પશુઓનો અડ્ડો જામે છે, જેના કારણે અહીંયા પશુઓના કાદવના ઢગલા પણ જોવા મળી રહ્યા છે। તંત્ર કેમ ચૂપ છે તે એક સવાલ છે, કારણ કે જે પરિસ્થિતિ અહીં ઊભી થઈ છે, આવી પરિસ્થિતિની અંદર મુસાફરો કઈ રીતે બેસે તે પણ એક સવાલ છે। દ્રશ્યો જોઈ શકો, જ્યાં પણ આપને નજર પડશે ત્યાં આ જ રીતે પશુઓ ઉભેલા જોવા મળશે। કેટલાક પશુપાલકો દ્વારા અહીંયા પશુ મૂકવામાં આવે છે, સાંજના સમયે પૂરવામાં આવે છે, આખી રાત આ જ રીતે પશુઓ બેસી રહેશે। જોકે તંત્ર કેમ કુંભકર્ણની નિંદ્રામાં છે તે એક મોટો સવાલ છે। સત્વરે બસ સ્ટેન્ડને પશુઓના આતંકથી આઝાદ કરવું જરૂરી છે। નગરી એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર।